હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ફરી એક વખત વિડીયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે 11 સાયન્સની અંદર આપણે પહેલો પ્રકરણ સ્ટાર્ટ કરી દીધો છે અને ધીમે ધીમે આગળ વધતા એક્સરસાઇઝ 1.4 સુધી આપણે પહોંચી ગયા છીએ. છેલ્લા લેક્ચરમાં આપણે યોગગણ, છેદગણ, એને કનેક્ટેડ વાતો સમજ્યા હતા. એ યોગ બી, એ છેદ બી અને તફાવત ગણની પણ વાત આપણે કરી હતી, એ માઇનસ બી. આજે નવી વાત એટલે કે એક્સરસાઇઝ 1.4માં આપણે 1 થી 5 ક્વેશ્ચન કમ્પ્લીટ કરેલા છે. હવે આજે 6 થી આગળ વધવાનું છે. એ પહેલાં હું તમને એક વ્યાખ્યા આજે શીખવાડું છું. એ વ્યાખ્યા શું છે એ પહેલાં જોઈ લઈએ. અલગ ગણો. એને આપણે ડિસજોઇન્ટ સેટ કહેશું. બરાબર છે? ડિસજોઇન્ટ સેટ, અલગ ગણો. શું છે આ વ્યાખ્યા? પરફેક્ટ સમજાઈ જાય પછી આજે આ બાકી રહેલી અડધી એક્સરસાઇઝને આપણે પરિપૂર્ણ કરવાની છે. તો સૌથી પહેલાં અલગ ગણોની વ્યાખ્યા આપતા એક વાત મગજની અંદર ફિક્સ કરી રાખશું કે માની લો કે એ અને બી, જો એ તથા બી બે ગણો હોય, એ છેદ બી બરાબર 5. એ તથા બી બે ગણો માટે એ છેદ બી બરાબર 5 એટલે બંનેનો છેદગણ ખાલી ગણ થાય. તો ગણ એ તથા ગણ બીને અલગ ગણો, ડિસજોઇન્ટ સેટ કહે છે. બરાબર? એ અને બી બે ગણો હોય તો એ અને બી આ બેનો તમારે છેદગણ ગોતવાનો. છેદગણ એટલે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય એવા તમામ સભ્યોથી બનતો ગણ. અને જો એ છેદગણ ખાલી ગણ હોય તો કંઈ પ્રશ્ન છે નહીં, તો આપણે કહી શકીએ બંને ગણો અલગ એટલે કે જુદા જુદા ગણો છે. બરાબર છે? સિમ્પલ વસ્તુ છે. વેનાકૃતિમાં પણ બે અલગ ગણો અલગ અલગ હોય એમાં સામાન્ય ભાગ આવશે નહીં. તો આ એક વ્યાખ્યા આપણે સમજવાની હતી, સમજી લીધી. અને હવે એનાથી થોડીક આગળ વાત કરીએ કે છઠ્ઠો ક્વેશ્ચન આપણે પહોંચ્યા છીએ. 5 સુધીના ક્વેશ્ચન પરિપૂર્ણ કર્યા છે. ક્વેશ્ચન નંબર 6. અહીંયા આપણને ક્વેશ્ચન નંબર 6ની અંદર શું આપ્યું છે? 4 અલગ અલગ ગણો આપ્યા છે. જો અહીં એ બરાબર આપણને 3, 5, 7, 9, 11, 3, 5, 7, 9, 11. બીજો ગણ જે બી છે 7, 9, 11, 13. બી બરાબર 7, 9, 11, 13. ગણ સી બરાબર આપણને ઘટકો આપે છે 11, 13, 15. અને અંતિમ જે ગણ આપ્યો છે એનું નામ આપ્યું છે ડી, અને એની અંદર આપણને ઘટકો આપ્યા છે 2 જ આપ્યા છે 15 અને 17. મિત્રો, આટલા ગણોનો ઉપયોગ કરી આપણે 10 પ્રશ્નોના ઉકેલ લાવવાના છે. બરાબર છે? અને તમને ખ્યાલ છે યોગગણ એટલે ગણ એમાં હોય અથવા ગણ બીમાં હોય એવા બધા ઘટકોનું ગણ. છેદગણ એટલે ગણ એમાં હોય અને ગણ બીમાં હોય, બેમાં સમાન ઘટકો લખવાના, ઓલામાં એ સમાન ઘટકો એક જ વાર લખવાની યાદીની રીતમાં. તો વારાફરતી વારા દરેક પ્રશ્નોનો ઉકેલ લેશું આપણે. તો પહેલો જે પ્રશ્ન છે આપણી પાસે એ છેદ બી યોગગણનો લાસ્ટ લેક્ચરમાં કર્યો હતો છેદગણ. તો છેદગણમાં તમને ખ્યાલ છે બંનેમાં સમાન ઘટકો હોય એવા ઘટકો લખશું. તો ગણ એ આખો પહેલાં જોઈ લેવાનો. 3 એ અને બી બે ગણોનો જ ઉપયોગ કરવાનો છે. બંને ગણો ઉપર ફોકસ રાખવાનું કે આ બે ગણો ઉપર આપણું ફોકસ કન્ટિન્યુ છે. બરાબર છે? તો હવે બે ગણો ઉપર ફોકસ કન્ટિન્યુ છે તો એને આપણે કેવી રીતે સેટ કરશું જોઈએ જરાક. તો જો અહીંયા 3 છે, આમાં છે 3? નથી. 5 તો કે આમાં નથી. 7 તો કે આમાં છે એટલે એક 7 આવશે. બહુ શાંતિથી પણ પરફેક્ટ, એ કંઈ ભૂલ ન થવી જોઈએ. પછી 9 તો કે હા અહીંયા છે. 11 તો કે છે. પછી આ ઘટક પૂરો થઈ ગયો. ઓલામાં 13 છે પણ એની યાર આપણે કોઈ કન્સલ્ટિંગ કરવાનું નથી. બરાબર છે? આ રીતે તમે આનો ઉત્તર લખી શકો છો. હું થોડાક પ્રશ્નો અહીંયા લખી નાખું જેથી કરીને તમને ફાયદો થાય. બીજો જે ક્વેશ્ચન છે આપણી પાસે બી છેદ સી. ત્રીજો જે ક્વેશ્ચન છે આપણી પાસે એ છેદ સી છેદ ડી. ધ્યાન રાખીને લખવાનું. ચોથો જે પ્રશ્ન આપણી પાસે છે એ છેદ સી.
બરાબર છે। પછી પાંચમો, છઠ્ઠો, સાતમો આવી રીતે આગળ વધતા વધતા પાંચમો પ્રશ્ન આપણે જોઈએ તો પાંચમો પ્રશ્ન આપણી પાસે આવી રીતનો આપ્યો છે, બી અને ડીનો છેદગણ। છઠ્ઠો જે પ્રશ્ન છે એમાં થોડુંક અલગ આપ્યું છે, એ છેદ બી યોગ સી। પહેલાં આટલું પૂરું કરીએ પછી આગળ વાત કરીએ, બરાબર છે। તો બી આગણ છે અને સી આગણ છે, બંનેનો છેદગણ લખવાનો છે। જો અહીંયા 7 એક ઘટક કોઈ પણ એક ગણ પકડવાનો, બરાબર। માની લો કે આ ગણ આપણે ધ્યાનમાં લીધો તો એની સાથે જોવાનું 7 અહીંયા છે નથી, અહીંયા 11, 13, 15 છે તો 11 અને 13 સ્પષ્ટ આપણને દેખાય છે, તો 11 અને 13। તો આવી રીતે તમને આ ઉકેલતા આવડે। ત્રણ ગણો માળા જોઈ લઈએ પહેલાં। જો અહીંયા એ, સી અને ડી, તો એમાં 3 છે, સીમાં 3 નથી, ડીમાં 3 નથી, એમાં 5 છે, સીમાં 5 નથી, ડી ત્રણેયમાં હોવા જોઈએ। ત્રણેયનો છેદગણ કીધો ને, એટલે ત્રણેય ગણની અંદર એ ઘટક હોય તો જ એના છેદગણમાં લખશું, નહીં તો નહીં લખીએ, બરાબર છે। 5 સુધી પહોંચ્યા હતા ને સી અને ડી, પછી 7 તો કે અહીંયા નથી, અહીંયા નથી, 9 તો કે અહીંયા નથી, અહીંયા નથી, 11 તો કે અહીંયા નથી ને અહીંયા પણ નથી। એનો મતલબ આ ત્રણેય ગણો અલગ ગણો છે। જોઈ લો 3, 5, 7, 9, 11 પહેલાં અહીં જોઈએ 3, 5, 7, 9, 11 છે નથી, અહીંયા જ નથી, એટલે આગળ વાત થશે નહીં। અહીંયા કદાચ 11 છે પરંતુ 11 અહીંયા નથી। આ મેળવો જોઈએ। મેં તમને કીધું છે ને, હું ઘણી બધી વખત દાખલાઓ ગણવા આપીશ તમને, તમારે શું કરવાનું, વિડીયોને પોઝ કરી દેવાનો, સોલ્વ કરી દેવાનો, પછી તરત હું પ્લે કરી દેવાઈશ, હું તરત સોલ્વ કરીશ, જેથી કરીને આપણો સમય બગડે નહીં। કરો જોઈએ સોલ્વ। એ છેદ સીનું મૂલ્ય શું આવશે? થઈ ગયું, સરસ। જો હવે એ અને સીમાં જોવાનું, તો 3, 5, અહીંયા 11 સુધી છે તો 11 જ આવશે અહીંયા, બરાબર છે। પછી બી અને ડીનો છેદગણ, તો કે આ ગણ બી છે ને આ ડી છે, તો 7, 9, 11, 13 તો આ 15, 17 નથી, એટલે ખાલી ગણ આવશે, બરાબર છે। એ છેદ બી યોગ સી, જો અહીંયા ખાસ તમારે ખાસ ધ્યાન રાખવાનું, એના ઘટકો પહેલાં આપણે તો આને આવી રીતે પણ ગણી શકાય છે। માની લો કે એના ઘટકો લખવાનું 3, અહીંયા સાઈડમાં રફમાં પણ તમે કરી શકો છો। બી યોગ સી પહેલાં લેવું હોય તો બી યોગ સી તમે અહીંયા ગોતી લો, બી અને સીનો યોગગણ, તો આ બંનેના ઘટકો લખવાના 7, 9, 11, 13, બરાબર। પછી આમાં રિપીટ થતા હશે એ નહીં લખીએ, તો 11 છે, 13 છે એટલે 15, આ 15 આવ્યું, બરાબર છે। હવે એ શું છે તો કે 3, 5, 7, 9 અને 11, આ બેનો શું કરવાનો છે? છેદગણ। છેદગણ એટલે પાછું શું, બંનેમાં સમાન ઘટકો હોય એ જ લખવાના। 3 નથી, 5 નથી, 7 છે, જો 7, 9 અને 11 ત્રણેય ઘટકો છે। આમ તમે જુઓ ને તો એ છેદ બી જેવી જ કિંમતો આપણને મળે છે। તો આવી રીતે મિત્રો આનો ઉકેલ લઈ શકાય છે। કુલ મળીને આવા 10 દાખલાઓ છે, 6 મેં તમને કરી દીધા છે, બાકીના 4 જે ક્વેશ્ચન છે એ આના આધાર જ છે। માની લો કે એ છેદ બી, માની લો કે 9મો ક્વેશ્ચન છે, તમને આ માંગ્યું છે એ છેદ બી, તો પહેલાં એ છેદ બી ગોતી લેવાનો, એ આપણી પાસે ગોતેલો જ છે, અને બી યોગ સી, પછી બી યોગ સી ગોતવાનો, બંનેનો પાછો શું કીધું છે? છેદગણ। તો બી યોગ સી આપણે અહીંયા ગોઈતો, એ છેદ બી અહીંયા ગોઈતો, બંનેનો છેદગણ 7, 9, 11 જ આવશે। જો થાય ને, બધું આપણે ગોતેલું જ છે, એટલે એ જ રીતે તમે સરળતાથી સોલ્વ કરી શકશો। એટલે બાકીના જે 4 ક્વેશ્ચન છે આના, એ આજે ગૃહ કાર્યની અંદર કરી નાખવાના। ક્વેશ્ચન નંબર 7 થી 10 હોમવર્ક, બરાબર, સરળતાથી તમે સોલ્વ કરી શકો છો। હવે નેક્સ્ટ જે ક્વેશ્ચન પહોંચ્યા, પ્રશ્ન ક્રમાંક નંબર 7, સરળ છે એટલે તમે કરી શકો છો। અહીંયા આપણને 4 ગણો આપ્યા છે, વારાફરતી વારા જોઈ લઈએ। એ બરાબર શું આપ્યું છે? એક્સ, જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ જ્યાં એક્સ એ પ્રાકૃતિક સંખ્યા છે। તો મિત્રો ખાલી પ્રાકૃતિક સંખ્યા જ કીધી છે, તો મને ને તમને બધાને ખબર છે, માટે ગણ એ બરાબર શું આવશે? 1, 2, 3, 4, 5 અપ ટુ અનંત, બરાબર છે, ખાલી નેચરલ નંબર જ છે। ગણ બી બરાબર આપણને આપ્યું છે એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। તો મિત્રો યુગ્મ પ્રાકૃતિક સંખ્યા માટે ગણ બીમાં શું લખશું? તો બી બરાબર લખશું 2, 4, 6, 8, 10 અપ ટુ 100, બરાબર છે। પછી સી બરાબર એક્સ, જ્યાં એક્સ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે, એક્સ એ
અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। તો અયુગ્મ પ્રાકૃતિક સંખ્યામાં શું આવશે મિત્રો? 1, 3, 5, 7 અપ ટુ 100 આ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાઓ થશે। જેટલી ક્લિયર વાત થશે મગજની અંદર એટલી જ મજા આવશે। તથા ડી બરાબર એક્સ, જ્યાં એક્સ એ પ્રાઇમ નંબર એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ છે। એક્સ જ્યાં એક્સ એ અવિભાજ્ય સંખ્યાઓ છે। તો મિત્રો અવિભાજ્ય સંખ્યા 1 નહીં આવે, 2, 3, 5, 7, 9 ને 11, 13 અપ ટુ 100 આ બધી જ આવશે। તો પહેલાં મેં શું કર્યું હતું કે બધા મને જે ગણો ગુણધર્મની રીતે ડિસ્પ્લે કર્યા હતા એ બધાને મેં પહેલાં યાદીની રીતે બદલી નાખ્યા છે, જેથી કરીને આપણને કોઈ તકલીફ ન પડે અને સરળતાથી આપણે એનું સોલ્યુશન લઈ શકીએ। બરાબર છે? તો હવે વારાફરતી વારા આમાં પણ કુલ મળીને 6 પ્રશ્નો આપ્યા છે। તો પહેલાં એ છેદ બી ગોતી લેશું। એ છેદ બી છેદગણની વ્યાખ્યા આપણને ખબર જ છે, એમાં અને બીનો છેદગણ। તો અહીંયા આખો એન છે ને અહીંયા યુગ્મ સંખ્યા છે, તો બધી યુગ્મ સંખ્યા જ આવશે। એટલે શું આવશે? 2, 4, 6, 8 અપ ટુ 100। તો આ ગણનું નામ છે આપણી પાસે શું છે? બી। તો આના બરાબર હું લખી શકીશ બી। તો એ છેદ બીનું મૂલ્ય કેટલું મળ્યું આપણને? બી। સમજાય છે? સરસ। પછી બીજો જે આપણને પ્રશ્ન અહીંયા પૂછ્યો છે એ અને સીનો છેદગણ। એ અને સીનો છેદગણ। તો અહીંયા શું છે પાછું? એ પોતે નેચરલ નંબર છે અને સી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે। બંનેમાં નાનો ગણ અયુગ્મ છે ને છેદગણમાં આવશે 1, 3, 5, 7। તો અહીંયા પણ ગણ સી જવાબ આવશે। પછી ત્રીજો જે ક્વેશ્ચન આપણને આની અંદર પૂછ્યો છે એ અને ડીનો છેદગણ। તો અહીંયા ડીમાં શું છે? અવિભાજ્ય સંખ્યાઓ અને એ પોતે આખો પ્રાકૃતિક સંખ્યા ગણ છે, એટલે માત્ર ને માત્ર અવિભાજ્ય સંખ્યાઓ જ આની અંદર આવશે 2, 3, 5, 7 અપ ટુ 100। તો આ પોતે ગણ ડી થશે। તો આમ જોઉં તો પહેલાંનો જવાબ બી આવ્યો, બીજાનો જવાબ સી આવ્યો, ત્રીજાનો જવાબ ડી આવ્યો। બરાબર છે? હવે એના પછી જે ક્વેશ્ચન નંબર 4 છે એનો જવાબ તમે મેળવો જોઈએ। બી છેદ સી, ચલો જો મેળવો, હાલો બી છેદ સીનો જવાબ મેળવો। ઉભા રહો, એક કામ કરો, 4 પછી 5મો જે ક્વેશ્ચન છે આપણી પાસે બી છેદ ડી, અને 6થો જે ક્વેશ્ચન છે એ આવી જ રીતે છેદગણનો છે પરંતુ સી અને ડીનો છેદગણ છે। ગોતો, 3 એ 3 લખી રાખો તમારી ફેરબુકમાં કે રફબુકમાં, પછી આપણે એને ચેક કરીએ કેવી રીતે સેટ થાય છે। આવે છે? કરો, પરફેક્ટ સોલ્વ કરો। હવે જો અહીંયા હવે વિડીયોને પ્લે કરી નાખ્યો છે તમે। બી અને સીનો છેદગણ। તો બી શું છે? બધી યુગ્મ પ્રાકૃતિક સંખ્યા, અને સી શું છે? બધી અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા। તો આપણને એટલી ખબર પડે કે બંને યુગ્મ અને અયુગ્મ બેમાં ભેગા કરો તો એમાં કાંઈ હોય નહીં, એટલે ખાલી, અથવા તો આમ 5 આવું લખી શકાય। બરાબર છે? પછી બી અને ડીનો છેદગણ। તો બી શું છે? યુગ્મ પ્રાકૃતિક સંખ્યા ગણ, અને ડી અવિભાજ્ય સંખ્યા। તો આપણને ખબર છે આપણી પાસે માત્ર એક જ અવિભાજ્ય યુગ્મ સંખ્યા છે, એક જ, અને એ કઈ? પોતે 2 જો અહીંયા છે, બાકી એકેય નથી। સી અને ડીનો છેદગણ। તો અહીંયા શું છે? અહીંયા અયુગ્મ સંખ્યાઓ છે અને અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ છે। તો અવિભાજ્ય સંખ્યા મોસ્ટ ઓફલી આવશે જ, તો એમાં અવિભાજ્ય સંખ્યાઓ જ આવશે ને બધી। ખ્યાલ આવે છે શું કહું છું? સી અને ડીનો છેદગણ અહીંયા 1 નહીં આવે, તો 3, 5, 7 પછી અહીંયા 9 નહીં આવે, 11 અવિભાજ્ય સંખ્યાઓ બધી જ આપણને જોવા મળશે। ક્લિયરલી તમે એમાં મેળવી શકો છો અને પરફેક્ટ એનું સોલ્યુશન લાવી શકો છો। રેડી? તો આ રીતે આ ક્વેશ્ચનને પણ આપણે ઉકેલી શકીએ છીએ, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। હવે આપણે પહોંચ્યા ક્વેશ્ચન નંબર 8 ઉપર। ક્વેશ્ચન નંબર 8, નીચેનામાંથી કઈ જોડ અલગ ગણો છે? નીચેની માંથી કઈ જોડ અલગ ગણો છે? તો મિત્રો અલગ ગણોની વ્યાખ્યા મેં તમને કીધું ત્યારે ખાસ આ સમજવાનું હતું કે અહીંયા આપણે
જો બે ગણોનો છેદગણ ખાલી ગણ હોય તો જ એ બેને અલગ ગણો કહે છે. તો પહેલો જે પ્રશ્ન આપણી સમક્ષ આવે છે મિત્રો એ આવી રીતે છે. માની લો કે એને નામ આપી દઉં 1 બરાબર 1 2 3 4 બરાબર. ગણ એનું નામ આપી દઉં 1 2 3 અને 4 તથા બી બરાબર આપણને આવો ગણ આપ્યો છે મિત્રો એક્સ, જ્યાં એક્સ પ્રાકૃતિક સંખ્યા છે અને તમે આમ પણ લખી શકો છો, અને 4 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6, 4 લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ એક્સ લેસ ધેન. હવે એ ગણમાં તો કંઈ પ્રોબ્લેમ છે નહીં કારણ કે યાદીની રીતે જ છે. માટે ગણ બી બરાબર શું છે તો કે બધી પ્રાકૃતિક સંખ્યા લખવાની, પણ કઈ શરતનું પાલન કરે? 4થી મોટી અથવા તો સરખી અને 6થી નાની અથવા તો સરખી. તો 4થી મોટી એટલે 4, 5 અને 6, કારણ કે 6થી વધારે જવાનું નથી જો, લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 6. તો અહીંયા તમે જોઈ શકો છો સ્પષ્ટ છે કે એ અને બીનો છેદગણ કેટલો આવે છે? 4 આવે છે ને, બંનેમાં 4 છે. તો એનો મતલબ આ બે ગણોનો છેદગણ ખાલી ગણ નથી, બરાબર. એટલે આ જે ગણોની જોડ છે માટે એ તથા બી અલગ ગણો નથી. સમજ પડી ગઈ? અલગ ગણો ક્યારે કહેવાશે કે બંનેનો છેદગણ ખાલી જોઈએ, એક પણ ઘટક સામાન્ય ન હોવો જોઈએ, તો જ એ ગણને આપણે અલગ ગણો કહીશું. જ્યારે અહીંયા શું થશે કે 1 2 3 4 છે ને અહીંયા 4 એક જ એવો ઘટક છે જો આ રહ્યો કે જે બંનેમાં સામાન્ય આવે છે, બરાબર છે. ઓલી બાજુ દેખાશે નહીં, થોડીક જ સ્પેસ છે. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લઈશું, પછી ફરીથી આપણે આગળ વધીએ. આમાં હજી ક્વેશ્ચન બાકી છે. બરાબર છે. હવે આગળ વાત કરીએ. હવે મિત્રો આની અંદર હજી આપણી પાસે બીજા બે ઘટકો છે, એને જ આપણે સેટ કરવાના છે અને એને કનેક્ટેડ જ વાત કરવાની છે. સ્ક્રીનશોટ એટલા માટે કે પછી હું વચમાં આવતો હોય તે તમે સરળતાથી લખી ન શકો. એટલે મેં પહેલા દિવસે કીધું હતું હું તમને કહીશ કે સ્ક્રીનશોટ લેવાનો છે, જ્યારે તમે લઈ લેવાનો છે. હવે આનો બીજો ક્વેશ્ચન છે, ક્વેશ્ચન નંબર એટલે કે ક્વેશ્ચન 8માંનો ક્વેશ્ચન 8નો બીજો. અહીંયા આપણને ગણ નામ આપી દેશું એ બરાબર AEIOU આવું છે. એ બરાબર આપણે શું આપ્યું છે? AEIOU અને બી બરાબર CDEF. તો બંને ગણો જે છે એ યાદીની રીતે જ આપ્યા છે. આપણે એ જોવાનું છે કે આ બે ગણો અલગ ગણો છે કે નહીં. તો પહેલાં હું એ છેદ બી ગોતી લઈશ. તો એ છેદ બી હું જ્યારે ગોતીશ ત્યારે બંનેમાં સામાન્ય ઘટક ઈ મળે છે. જો એ નથી, આઈ નથી, ઓ નથી, યુ નથી, એટલે ઈ મળ્યો જે ખાલી ગણ નથી ને. એનો મતલબ એવો થયો કે આ બંને ગણો ડિસજોઇન્ટ સેટ છે નહીં, એટલે કે અલગ ગણો નથી, બરાબર છે. માટે એ તથા બી રેડી ફ્રેન્ડ્સ, સમજાય છે? હજી આમાં ત્રીજો છે. બે ક્વેશ્ચન હતા, બેમાંથી એકેય અલગ ગણો થયા ને હજી ત્રીજો ક્વેશ્ચન છે. એ ગુણધર્મ એક્સ ઇઝ એન ઇવન ઇન્ટીજર. તો એ બરાબર એક્સ, જ્યાં એક્સ એ યુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે. તો આને પહેલાં હું ગુણધર્મની રીતે આપ્યું છે તો એની યાદીની રીતે લખી નાખીશ. યુગ્મ પ્રાકૃતિક સંખ્યા 2 4 6 8 અપ ટુ 100 તથા આપણને ગણ બી આપ્યો છે. બી શું આપ્યો છે કે એક્સ જે છે અયુગ્મ પ્રાકૃતિક સંખ્યાનો ગણ. તો અહીંયા પણ તમે ક્લિયર કરી શકો છો મિત્ર, રકમ ઉપરથી જ અયુગ્મ એટલે 1 3 5 7 અપ ટુ 100 હમણાં પણ આપણે કર્યું હતું ને. તો અહીંયા તો ક્લિયર થઈ ગયું ને. એક અયુગ્મ એટલે એકી સંખ્યા છે ને એક બેકી સંખ્યા છે, તો એ બેનો છેદગણ હંમેશા ખાલી ગણ જ થાય, કારણ કે બંનેમાં સમાન ઘટકો ક્યારેય આવવાના નથી.
કારણ કે આ બધી યુગ્મ સંખ્યા છે અને આ બધી કેવી છે? અયુગ્મ સંખ્યા છે. a/b બરાબર 5 થાય તો લખી શકશું a તથા b અલગ ગણો છે. રેડી ફ્રેન્ડ્સ? સમજાય છે? હવે આગળ વાત કરીએ પ્રશ્ન ક્રમાંક 9 ઉપર આપણે પહોંચ્યા. 9 આની અંદર આપણને ફરીથી થોડીક મોટી એક્સરસાઇઝ છે, સરળ છે પણ લાંબી છે, કંઈ વાંધો નહીં. તો અહીંયા આપણને કેવી રીતની વાત છે કે 4 ગણો આપ્યા છે. આપણે તફાવત ગણની વ્યાખ્યા શીખાતા. તફાવત ગણ એને કનેક્ટેડ ક્વેશ્ચન છે. પહેલાં ક્વેશ્ચન લખી નાખીએ, પછી એકવાર રિકોલ કરી લઈએ તફાવત ગણનું કે અહીં a બરાબર 3, 6, 9, 12, 15, 18 અને 21 આવા ઘટકો છે. બરાબર? 3, 6, 9, 12, 15, 18 અને 21. ગ્રીન કલરમાં થોડોક દેખાવાનો પ્રોબ્લેમ રહેશે એટલે આપણે બીજો કલર લઈએ. b બરાબર 4, 8, 12, 16, 20. 4 એકાનો 5 સુધીનો ઘડિયો, અહીંયા 3 એકાનો 7 સુધીનો ઘડિયો. c બરાબર તો કે c ની અંદર 2 એકાનો ઘડિયો આપ્યો છે. 2, 4, 6, 8, 10, 12, 14, 16. 2, 4, 6, 8, 10, 12, 14, 16. ધ્યાન રાખવાનું લખતી વખતે એક પણ ઘટક રહી જાય અને તમે પરફેક્ટ ગણતા હોય એટલે તમારા જવાબમાં મિસ્ટેક આવે. અને ક્યારેક આવું થતું હોય તો રકમ ચેક કરી લેવાની પહેલાં. બરાબર? તમે ગણતા હોય ક્યાંક જવાબમાં મિસ્ટેક આવ્યા હોય તો રકમ ચેક કરવાની. 5, 10, 15, 20. 5, 10, 15 અને 20 આવી રીતનું છે, આપેલ છે. તો મિત્રો હવે અહીંયા 1 નથી, 2 નથી, 3 નથી, પણ 12 પ્રશ્નો છે. બરાબર? અને બધામાં તફાવત જ ગોતવાનો છે ને તફાવત કેવી રીતે મેળવવાનો છે એ તમને ખબર છે. કોઈ પણ ગણ માટે a - b હું ક્યારે લખી શકું? ગણ એમાં હોય પરંતુ બીમાં ન હોય તેવા તમામ સભ્યોના ગણથી જે ઘટક બને એને a અને bનો તફાવત ગણ કહીએ છીએ. b - a કહું તો વ્યાખ્યા ઉલટી થઈ જશે. બરાબર છે? એની વેન આકૃતિ પણ આપણે દોરેલી છે મિત્રો કે આ ગણ a છે, આ ગણ b છે. a અને b, a - bની વેન આકૃતિ દોરવી હોય તો એમાં છે પરંતુ બીમાં નથી, આવી રીતની થશે. બરાબર? એમાં છે પરંતુ બીમાં નથી એવા તમામ સભ્યોના ગણને a અને bનો તફાવત ગણ કહે છે. આપણને ખ્યાલ છે, જસ્ટ રિકોલ કર્યું કે જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. તો વારાફરતી વારા ઉકેલીએ. પહેલો જે પ્રશ્ન છે ઓબ્વિયસલી a - b હશે. એમાં છે પરંતુ બીમાં નથી તો એમાં 3 છે, અહીંયા નથી દે લખતું જવાનું વારાફરતી વારા. 6 નથી, 9 નથી. આમ જુઓ ને તો તમને આ 4નો ઘડિયો છે પણ ચેક કરી લેવું, એમાં કોઈ ઉતાવળ કરવાની નથી. પછી 12 તો કે છે, 15 તો કે નથી, એમાં હોય ને બીમાં નો. 18 તો કે નથી, 21 તો કે નથી. બીમાં ભલે ગમે એટલા વધારે ઘટકો એની યાર મારે કોઈ લેવા દેવા નથી. સમજાય છે? એમાં હોય પરંતુ ગણ બીમાં ન હોય એટલે આપણી પાસે જે ઘટકો આવે છે 3, 6, 9, 15, 18, 21. ક્લિયર? સમજાઈ ગયું? સરસ. બીજું એટલે વારાફરતી વારા શાંતિથી ધીમે ધીમે સોલ્વ કરીએ એટલે કંઈ પ્રોબ્લેમ ન આવે. હવે a - c તો આનો મતલબ એ શું થાય? એમાં હોય પરંતુ સીમાં ન હોય. તો જો એમાં 3, આ બધી યુગ્મ સંખ્યાઓ છે તો પહેલાં એક અયુગ્મ 6 આવે છે તો કે આ પછી 9 નહીં આવે કારણ કે આ બધી યુગ્મ સંખ્યા છે. પછી 12 હશે, 15 નહીં આવે, 18 તો કે અહીંયા 16 પૂરું થઈ જશે એટલે 18 અને 21 બંને આવશે. અહીંયા પહેલો જે ગણ આપ્યો હોય ને એના ઉપર જ ફોકસ રાખવાનું. બાકીના એમાં જે ઘટકો હોય, આમાં જે ઘટકો હોય એ આમાંથી કાઢી નાખવાના એટલે એ તફાવત થઈ જશે. a - d એમાં હોય પરંતુ ડીમાં ન હોય તો એમાં શું છે? ડીમાં 5, 15, 5 છે, અહીંયા ટપકા કરી નાખીએ એટલે આપણે કોઈ પ્રોબ્લેમ ન થાય. 15 એક જ નીકળશે. બાકી જો અહીંયા 5 નથી, 10 નથી, 20 નથી. તો 3, 6, 9, 12, 18 અને 21. બરાબર છે? ચોથો ક્વેશ્ચન સોલ્વ કરીએ. કરવા છે તમારે? હાલો આપું હું. b - a પછી પાંચમો જે ક્વેશ્ચન એ ક્યારે 3 આપી દો એટલે તમને ખ્યાલ આવે
સી માઇનસ એ, છઠ્ઠો ડી માઇનસ એ. કરો જે સોલ્વ. ચાલો પહેલાં 3 કરો, વિડીયોને પોઝ કરો અને સોલ્વ કરો. સિમ્પલ રીતે જ સોલ્વ કરવાનો છે, બાકી કંઈ છે નહીં ટેન્શન જેવું. રેડી? તો જો હવે તમારો જવાબ આ જવાબ 12 છે. પછી તમે બાકીના 2 સેટ કરી શકશો છો, એમાં કોઈ ટેન્શન નથી. હવે ચોથો જે ક્વેશ્ચન છે બીમાં છે પરંતુ એમાં નથી, તો અહીંયા 4થી જ શરૂ કરીશું. વચમાં આવીશ થોડીક વાર માટે, કારણ કે મારે ગણવું તો પડશે. 4 અહીંયા આમ ટપકું કરવું હોય તો કરી લઈજો આપણે. 12 છે આની અંદર, 8 નથી, 16 નથી, 20 નથી, એટલે 12 સિવાયના બધા ઘટકો લખશું. 4, 8, 16 અને 20. એટલે જે ગણ પહેલાં આપ્યો હોય એ પહેલાં ગણતરીમાં લેવાનો. સી એટલે સીમાં છે અને એમાં નથી. સીમાં હોય પરંતુ એમાં ન હોય, તો બંનેમાં સામાન્ય ઘટકો અહીંયા આપણે જોઈએ તો એક 6, પછી એક 12, 18 તો છે નહીં, બરાબર છે. એટલે જો અહીંયા વારાફરતી વારા લેવું હોય તો પહેલાં 2, પછી 4, એમાં નથી આપણી પાસે. 6 તો કે 6 ઘટક એમાં આપ્યો છે, પછી 8, 10, 14, 12 આપ્યો છે બંનેમાં 16, બરાબર છે. પછી ડી માઇનસ એની વાત કરીએ, ડીમાં છે પરંતુ એમાં નથી, તો 15 એક જ આવ્યો. તો એ માઇનસ ડીમાં 15 એક નીકળો તો તેને ઓપોઝિટ કરીએ કાંઈ, એ માઇનસ ડીનું ઓપોઝિટ કરી શકો, પણ ગણ નાખવાનું. કારણ કે એક્ઝામમાં બધા 10, 12 ક્વેશ્ચન નહીં પૂછાય, 1 જ 2 પૂછાય, પણ આપણા મગજમાં હોવું જોઈએ. બરાબર છે? સમજણ પડે છે? સરસ. ડીમાં છે પરંતુ એમાં નથી, તો 5 નથી, 10 નથી, 15 છે, બરાબર. 5, 10 અને 20. તો મિત્રો બાકીના જે ક્વેશ્ચન છે રિમેનિંગ 6, કે એની અંદર બી માઇનસ સી, બી માઇનસ ડી, સી માઇનસ ડી, ડી માઇનસ બી, સી માઇનસ ડી, ડી માઇનસ સી, 6 બોલી, એ તમારે ગૃહ કાર્યની અંદર કરવાના છે. 7 to 12 હોમવર્ક, બરાબર, આસાનીથી તમે સોલ્વ કરી શકશો. હવે આપણે પહોંચ્યા પ્રશ્ન ક્રમાંક 10. સરળ એક્સરસાઇઝ છે. ક્વેશ્ચન આજે થોડુંક વર્ક તમારે વધારે રહેશે. અહીંયા આપણને 2 ગણો આપ્યા છે. એક્સ બરાબર એ આપણને ABCD આપ્યું છે, તથા વાય જે ગણ છે એ આપણને આપ્યું છે FBDG. ધ્યાનથી લખવાનું, કારણ કે આ લોકો ક્યારેક કેવો ગણ આપી દે ક્યારેય કોઈને ખબર હોતી નથી. તો આમાં 3 પ્રશ્ન છે. એક્સ માઇનસ વાય એટલે છે સિમ્પલ જ તે. એક્સ માઇનસ વાય, એક્સમાં હોય ને વાયમાં ન હોય. એ છે, અહીંયા નથી. બી તો કે 2માં છે, એને લખવાનું. સી અને અહીંયા ડી છે, ઓલામાં ડી છે જ, એટલે એ અને સી 2 જ આવશે. બી અને ડી 2 કપાઈ જશે, બરાબર છે. પછી વાય માઇનસ એક્સ ઉપર કર્યા છે આપણે સોલ્વ, એટલે એમાં કંઈ ટેન્શન નથી. તો અહીંયા બી અને ડી 2 કોમન છે, એટલે એ નીકળી જાય, જી આવશે. હજી આમાં એક ત્રીજો ઇક્વેશન આપ્યો છે, અને અહીં આપ્યું છે એક્સ છેદ વાય. એક્સ અને વાયનો છેદગણ, તો 2માં ક્યાં કોમન હતા? બી અને ડી. પ્રશ્ન ક્રમાંક 10 અહીંયા પૂરો થઈ ગયો છે. હવે 11મો છે ને, થોડોક ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન નંબર 11 થોડોક મજા આવે એવો ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન છે. તો કે આર જે છે એ વાસ્તવિક સંખ્યાઓનો ગણ છે. આર બરાબર વાસ્તવિક સંખ્યાઓનો ગણ, તથા આઈ બરાબર ક્યુ આપ્યો છે. ક્યુ જે છે ધ સેટ ઓફ રિયલ રેશનલ નંબર, સમય સંખ્યાઓનો ગણ. આપેલ છે. હવે તમારે શું કરવાનું છે મિત્રો? તમારે આર માઇનસ ક્યુ બરાબર ક્વેશ્ચન માર્ક્સ છે. વિચારો શું આવશે. બહુ મેં આ વાત સમજાવેલી છે, આખી વ્યાખ્યા તમને ક્લિયર કરાવેલી છે. શું આવશે વિચારો. આર માઇનસ ક્યુ, જેટલું પરફેક્ટ વિચારશો એટલો જ બેનિફિટ થશે. વાસ્તવિક સંખ્યાગણની મેં વ્યાખ્યા આપી હતી, તમામ સમય અને અસમય સંખ્યાનો યોગ ગણ, બરાબર છે. હવે વાસ્તવિક સંખ્યાગણમાંથી બધી સમય સંખ્યા કાઢી નાખું તો અહીંયા વધશે શું?
તમામ અસમય સંખ્યાનો યોગગણ, જેને આઈ અથવા તો ટી, તમામ અસમય સંખ્યાઓનો ગણ, આનો જવાબ થશે. કેટલાય સાચું વિચાર્યું હતું? બરાબર છે. તો ક્વેશ્ચન નંબર 11. 12મો ક્વેશ્ચન છે ને એ એવું છે કે નીચે જે 4 ગણો આપ્યા છે આપણને અલગ અલગ, એ અલગ ગણો છે કે નહીં? અલગ ગણોની વાત મેં તમને હમણાં જ કરી કે જે બે ગણોનો છેદગણ ખાલી ગણ થતો એને અલગ ગણો કહેવાય. તો એ ક્વેશ્ચન પણ તમે સરળતાથી ઉકેલી શકો, એમાં કોઈ જ ચિંતા નથી. આજે થોડુંક હોમવર્ક વધ્યું, નાના ક્વેશ્ચન છે અહીંયા આપ્યા હતા, આગળ આપ્યા હતા, એટલે ક્વેશ્ચન નંબર 12 પણ તમારે આજે હોમવર્કમાં કમ્પ્લીટ કરી નાખવાનો છે. ન ખબર પડે તો મને વોટ્સએપથી કે ફોન કરીને પૂછી શકો છો, એમાં કોઈ ટેન્શન નથી, બહુ સરળ વસ્તુ છે. ધ્યાન રાખજો મિત્રો, આજે એક્સરસાઇઝ આ પૂરી થઈ તો આની આગળના આપણે જે ઉદાહરણ હોય એ પણ જોવાના થશે, એમાં પણ તકલીફ હોય તો પૂછી લેવાનું થશે. અને ખાસ નેક્સ્ટ ટૉપિક જે આપણે કોમ્પ્લિમેન્ટરી સેટ ચાલુ કરશું તો એ એક વખત રીડિંગ કરી નાખશું, જેથી કરીને નેક્સ્ટ લેક્ચર જ્યારે આવે તો આપણને એની સમજવાની મજા આવે. બરાબર છે? આટલા જે કંઈ પણ દાખલાઓ અહીંયા તમને આપ્યા છે, બધા દાખલાઓનું પરફેક્ટ સોલ્યુશન તમારે મગજની અંદર સેટ કરવાનું છે. ઉતાવળ ક્યારેય નહીં કરવાની. D - A માંગ્યો છે, B - A માંગ્યો, શાંતિથી જોવાનું, પછી તમારે સોલ્વ કરવાનું. ઓકે ફ્રેન્ડ્સ? તો સ્ક્રીનશોટ લઈ લેશું પહેલાં. ઓકે, તો આજનો વિડીયો અહીંયા જ અટકાવીએ છીએ કારણ કે સમય અવધિ સમાપ્ત થઈ ગઈ છે. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે વિથ મેથેમેટિક્સ. હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ.